આજે આપણે બનાવીશું ભરેલા રીંગણાનું શાક. આ શાક ખાવામાં એવું ટેસ્ટી લાગશે કે રોટલી પણ ઓછી પડશે. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી. સૌપ્રથમ રીંગણા ભરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ. મસાલો બનાવવા માટે મેં 50 ગ્રામ ચવાણું લીધું છે. હવે તેને ખાયણીમાં ખાંડી લેશું. આ રીતના કચરું ખાંડી લેવાનું. હવે તેને એક બાઉલમાં કાઢી લેશું. હવે તેમાં અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરી દેશું. 1 ચમચી કાપેલા મરચાં, ઝીણી કાપેલી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, 1 ચમચી ધાણા જીરું, ગરમ મસાલો અને લસણવાળું મરચું એડ કરીશું. હાથેથી સારી રીતના મિક્સ કરી લેશું. એક ઝીણું કાપેલું ટમેટું એડ કરીશું. સારી રીતના મિક્સ કરીને મસાલો તૈયાર કરી લેશું. આપણે રીંગણા ભરવા માટે એકદમ ટેસ્ટી અને ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે. વજનમાં 500 ગ્રામ જેટલા રીંગણા લીધા છે. હવે તેના પાનને આપણે છરીના મદદથી કાપી લેશું. રીંગણના ઉપરના ભાગમાં આપણે ક્રોસમાં કટ લગાવી દેશું. કાપેલા રીંગણાને પાણીમાં નાખીને ધોઈને સાફ કરી લેશું. તો હવે રીંગણા મસાલો ભરવા માટે તૈયાર છે. કાપેલા રીંગણમાં આ રીતના મસાલો ભરી લેશું. રીંગણમાં આ રીતના મસાલો દબાવીને ભરી લેશો. બધા રીંગણનો મસાલો ભરી લેશું. બધા રીંગણનો મસાલો ભરીને તૈયાર થઈ ગયા છે. વધેલો મસાલો શાકમાં ઉપરથી એડ કરી દેશું. હવે વઘાર માટે કુકરમાં 3 ચમચા તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું. અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ અને લીમડાના પાન ઉમેરીશું. હવે તેમાં ભરેલા રીંગણ એડ કરી દેશું. પછી તેને હલાવી લેશું. પછી તેમાં વધેલો મસાલો એડ કરીને મિક્સ કરી લેશું. રીંગણા અડધા ડૂબે એટલું પાણી નાખી દેશું. કુકરનું ઢાંકણું બંધ કરી દેશું. હવે રીંગણને 4 સીટી પડે ત્યાં સુધી કૂક કરી લેશું. તો રીંગણ હવે કૂક થઈ ગયા છે. ભરેલા રીંગણ હવે સર્વ કરવા માટે તૈયાર છે. તો તૈયાર છે ટેસ્ટી અને મસાલેદાર ભરેલા રીંગણાનું શાક.
જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.